સર્વે વહાલા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે સત્સંગ કરીશું ઉકા વાર્તાની વાર્તા, જેમાં આપણે વાર્તા પ્રસંગ 22મી પહોંચ્યા છીએ. આજે તેમનો સત્સંગ કરશું. સત્સંગની શરૂઆત કરીએ એ પહેલાં આપ સર્વે વૈષ્ણવોને વિનંતી છે કે તમે અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારા ગ્રુપમાં ન જોડાયા હોય તો અવશ્ય જોડાઈ જજો, જેથી તમને દરરોજનો સત્સંગ મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આપણે સત્સંગ. એક વખત આતા ભીંડીની પરાણ દેતા હતા, ત્યારે ઉકા કહે, આતા કાક પરસીની વાત કરો ને. આ તો કહે, આંબો ભાઈ ઓરડાઈના હુતાર, બહુ ભારે વૈષ્ણવ, પણ એને કોઈએ ઓળખ્યા નહીં. રામચંદ્રજી જન્મ્યા ત્યારે ઘણા ખરા એમ જ કહેતા કે દશરથ રાજાના દીકરા છે. એને કહેતા કોણ ઓળખે? ગાયો સારી, બાળકના જેવી લીલા દેખાડી, એટલે આસુરીને મોહ કેમ ન થાય? એવું ભગવદ્યનું સમજવું. કોઈ દેખાડે, કોઈ મોહ દેખાડે, પણ સાંભળ, લોભ દેખાડે પણ લોભી ન હોય, ક્રોધ દેખાડે પણ ક્રોધી ન હોય, કામ દેખાડે પણ કામી ન હોય. એટલે ભગવાન, ગુરુ અને ભગવદી ત્રણેયના સ્વરૂપને કોઈ પાર નથી પામ્યો ને પામે નહીં. ભગવાને માણસની ઘોડે બધુંય દેખાડે, એમાં મૂળ સ્વરૂપ હામી નજર ન રહીએ તો એ મૂવો. એમાં ભગવદીમાં દેહ ભાવ રાખે તો રખડ્યા કરે, દેવ ભાવ રાખવો જોઈએ. આપણે ધૂળમાં ગાય છીએ, હે તે હરિ ગુણ ગાય, શ્રી જમનાજી નાહી ભાગ્ય ભલારે ભૂતળ વરસ્યા. છોકરા, આપણું કામ તો એ કે ભગવાનના ગુણમાં સ્નેહ રાખવો ને શ્રી જમના પાના કરીએ તો જાણ્યું કે આપણા જલમધરિયાનું ભાગ્ય ખુલ્યું. એનું કારણ આ કાળી કાળમાં વૈષ્ણવજન જાણે, પ્રગટ પ્રભુ શ્રી ગુસાઈજી એસો મહારાજા માણે. ભાગ્ય ભલારે અટાણે શ્રી ગુસાઈજી પ્રગટ પુરુષોત્તમનું સ્વરૂપ છે, પણ એની વાતને વૈષ્ણવજન જાણે. જીરે દાણ સમર્પણ કરે, જેસુ પ્રીતિડી જોડે, તન મન ધન અર્પણ કર્યા, ગર્વ ગાંઠડી છોડી. મહાપ્રભુજી પાસેથી દાન ને સમર્પણ એટલે સગાઈને લગ્ન બેય થાય તો એ ધણીને કહેવાય. ધણી આણીને હેત બંધાય, ને જેને બાંધાણું એનું સંસાર બગડે. આ એ ભગવાનને નિવેદન કરીને પોતાની દેહને દે, સંબંધી સ્ત્રી પુત્ર બધાને ભગવાન માનીને એના કામમાં જોડી દેવા. છોકરા, ગર્વની ગાંસડી છોડી નાખવી, મારું મારું કરીને છાતી હારે બાંધી રાખીએ ને પ્રભુ અને એના સંબંધીને કામ ન આવે તો પછી ધુવાણી દેવી છે. આપણી કાયા છે તો એ લગણ માયા છે, એટલે માયામાં બધુંય આવી ગયું ને પછી તો સામે ઘેર પરકે છે. આપણા હાટું સતી ના થાય કે ન બેઠી રે, એ કરતાં એને સેવામાં જોડી દીધી હોય તો એને લાવ ને પોતાને લાવ, કે ભલા આપણને ભગવાને આપેલ વહત એની હતી, એને સમર્પી દીધી. આપણો ગૌરવ તૂટી ગયો ને. છોકરા, ગૌરવમાં ને ગૌરવમાં ઘણાય મારા મા બાપના પગ ચાપવા ગયા છે ને બધુંય રડી રહ્યા છે, ને પારકા હાથ હાજા તીત્યાએ નજરે જોયો છે. જીરે વિના બીજું મને નવ ગમે, સેવા અધિકારી વૈષ્ણવ દાસ તને કહે, મન દ્રઢ કરી રાખે ભાગ્ય. સાંભળ છોકરા, ભગત તો એમ જ કહે કે બીજું મને ગમે જ નહીં. ક્યાંથી ગમે? સેવા કરવાનો તન મન ને ધનથી અધિકાર પ્રાપ્ત થયો, ક્યાંથી બીજું ગમે? ઉત્તમે ઉત્તમ વહત ગોતી કરીને પ્રભુને અર્પણ કરે, એ વૈષ્ણવનો ધર્મ ને એ જ દાસ કહેવાય. દાસ થઈને રહી એનું મન તો રાત દીમાય રીએ કે આપણા ઘરમાં માખણના ઢગલા છે, ગોરસની ગોળીઓ ભરે છે. આપણા મન મિલાપી આવે તો ધરવી કરાવી. છત તો આજે છે ને કાલે નથી, એ તો દિવાળીઓ છે ને દેહ તો ક્ષણભંગુર જ છે. જેણે નીચે જાણવું એણે શરણ માણવું. જીરે જેનું મન શ્રી વનરાવન વસે, લીલા રસ ભાવે સ્નેહ બાંધ્યો. શ્રી કૃષ્ણ શું ધન્ય ભાગ્ય કહ્યાવે ભાગ્ય. ઉકા, પૂર્વનો જેને હારે સંબંધ હોય
એને એના બીજું કેમ ગમે? લીલા રસના ભોગીને તો બીજે ગમે નહીં. એનું મન તો વનરાવનની લીલામાં જ રાત દિવસ રહે. વનરાવનને સાચતરમાં વૃંદાવન છે. વૃંદા એટલે અસ્તરીને વરંદ એટલે ટોના કે સમૂહ. ગોપીઓ એના જૂથમાં જ ગમે. એક રુચિ હોય તો જ મેળ ખાય. જેણે શ્રી કૃષ્ણમાં સ્નેહ બાંધ્યો હોય એનામાં જ પ્રેમ રખાય ને સરસ્વ એને જ દેખાય. ભગવાનમાં પ્રેમ વગરના હોય પછી ભલે ને બહુ સતુરને સાવડા હોય તોય સેના ગમે. જીરે જેને કૃપા શ્રી મહારાજજીની દાન સ્મરણ પામ્યા, નામ મંત્ર સંભળાવ્યા, ભવના બંધન કાપ્યા. ભાગ્ય ઉપરની મેં વનરાવનની વાત કહીને એવો અધિકાર કર્યો. થાય આ કેળીમાં લખ્યું છે, વલ્લભના બાળક દ્વારા નામને સમર્પણ પામે તો જ ભવના બંધન સંસારની માયા હુંને મારું કપાય. ઉકા કહે, આતા નામ સમર્પણ તો ઘણા કરે છે, એ બધાયના બંધન તો કપાતા હશે ને? આતા કહે, હા, બંધન તો કપાઈ જાય, પણ મમતાની ગાંઠ તો ભગવાન વિચારે ને કોઈ સારો સત્સંગ પ્રભુ મેળવી દે તો જ છૂટે. એ તો ચોપડા ગાંઠ છે, જીવલેણ છે. એ વસ્તુ તો જીવતે થાય ને વકરે તો મરણ થાય, બેય વાત છે. જેણે શ્રી વલ્લભ સૂતને ઓળખ્યા તેને નિર્મળ દીઠા. તે દેવી જીવ કહીએ, સદા ગુણ ગાય છે મીઠા ભાગ્ય. છોકરા, દર્શન તો સૌ કરે છે પણ ઓળખવા કઠણ છે. ઓળખ્યા તો કંઈ કહેવાય. એનું અલૌકિક સ્વરૂપ જાણીને એમાં પૂર્ણ ભાવનું નિવેદન કરે તો ઓળખ્યા, નકર દીઠા. નિર્મળ દેખાવા જોઈએ એટલે શુદ્ધ જોતા જેવું સ્વરૂપને અલૌકિક જાણવું જોઈએ. જો નિર્મળ અલૌકિક દેખાય તો જ ઓળખ્યા ગણાય, અને ઓળખે એ જ દેવી જીવ કહેવાય. આસુરી કાંઈ થોડા ઓળખી શકે. એને અને એવા દેખે તો જ ગુણગાય થઈ શકે. મીઠા ગુણ ગાય. મીઠાશ તો રસિકતામાં જ હોય, રસરૂપ જ મીઠું હોય. જીરે વરજની પરિક્રમા કરે, જે ગોવર્ધનની રખ્યા રમણ રંગીલી ભૂમિકા, હૈડા બહુ હરખ્યા ભાગ્ય. ઉકા કહે, ભાગ્યવાન જીવ હોય એ વ્રજની પરિક્રમા કરી શકે. વળી શ્રી ગિરિરાજજીને નિરખે. શ્રી ગિરિરાજજી તો મોટા ભક્ત, જેનું નામ હરિદાસ વર્ય છે. એની પરમ સુખ પુલિંદી ભીલડી, જેની મેવાની સેવા આજ પણ ઉત્પાથનમાં આરોગ્ય છે. લાલજીને રમણ કરવાની ભૂમિકા તો રંગલી જ હોય છે. રંગીલાનો જેને સંબંધ થાય એ જ રંગીલું થાય. ભૂમકા પણ ભાગ્યવાન થાય છે. એવું કોઈક અભાગ્યો જીવ હોય અને એ દર્શન નહીં થયા હોય. જેણે દર્શન કર્યા છે એ તો હરખાય જ ને રાત દિવસ એનું સ્મરણ કરીને હરખાયા જ કરે. વ્રજમાં વાસ કરવાને તો ભગત શું કહે છે સાંભળ. અહીં બધાના તોપે અચાર પસાર વાંગુ, જન્મો જન્મ દેજે મોહી વ્રજ વસાવો. આહિરી કી જાત સમીપ નંદ ગ્રહ, ઘડી ઘડી હેર ધન શામુન સસો. दधि के दान मीश ब्रज की मिथु में, जर जोर ने अंग अंग को परसेवो. चित्त स्वामी गिरधरन श्री विठ्ठल सरदरेन, रस रास को बिल सवो. આપણી વિધાતા શ્રી જમનામાં છે, ભક્ત મનોરથ પૂરનારી છે. 84 ગાઉની પરિક્રમા કરે, 84નો ફેરો મટી જાય. એટલા માટે આ માર્ગમાં 84 ઉપર બધી વાત કરી છે. પરિક્રમા 84 કોસની, વૈષ્ણવે 84, ગદ્ય મંતરના અક્ષર 84. છોકરા, એકવાર જોયું, 2 વાર જોયું, પણ ધડો ના થાય. વ્રજ તો વ્રજ છે, સાક્ષાત ગૌલોક જ છે. રજમાં લોટીએ તો જન્મ સુધરી જાય. જીરે જ જન શ્રી જમનાજીમાં ઝીલ્યા, મરજાદારે મેલી. વજરજ પરસીવો આદેશુ, જન્મ ઉન્નમ સુધારી ભાગ્ય. ઉકો કહે, હે આતા, જ્યાં પ્રેમ ત્યાં નેમ ના રહીએ ને. નેમમાં હોય ત્યાં લગી મરજાદા. દેહનું ભાન ભૂલાય તો એ મરજાદા. એની મેળે છૂટી છેટી ભાગી જાય. આતા કહે, શ્રી મહારાણીજી તો આપણા માં છે.
એના ખોળામાં આપણે કેમ ખેલાય? બાળક તો મરજાદ વગર જ હોય. આનંદ ને મરજાદ હારે થોડા જ હોય. અજવાળું ને અંધારું ભેગા રહી? વળી વ્રજની રજની વાંચના તો શિવભરમાદિક કરે છે, તોય પરાપત નથી થતી. એ આપણને થાય છે. રોજ રજમાં જ સૂઈને માથે ચડાવીએ. જન્મ તો તઈએ જ હધર્યો કહેવાય. વ્રજની જાત્રા કરીએ તો શ્રીનાથજીની રખ્યા નેણ ભરી તે પૂરવની પ્રીત. એરે સેવાના ફળ જાંજો. સુખ સ્નેહની રીત ભાગ્ય. છોકરા, વ્રજના નાથ તો શ્રીજી બાવા છે. નેણા ભરી નિરખીએ એટલે નેણમાંય સ્વરૂપ હમાવી લેવું, આંખમાં આંજી લેવું. આપણે ક્યાં એની હારે નવી પ્રીત છે? પૂર્વની જ છે. આપણું સુખ આપણાથી ને આપણું સુખ એનાથી. અરસપરસ સ્નેહ હોય એનું નામ સ્નેહ. એકને હોય અને એકને ના હોય એનું નામ તો કંઈ નહીં. વળી સ્નેહ દેખાડે ને અંતર અભાવો હોય એવા કોકડા વળેલા કહેવાય. નહીં ખોટું નહીં મીઠું. વળી સેવાનો ફળ પ્રભુની પ્રીત જ છે. શ્રી વલ્લભજી કહે, શ્રી વલ્લભ સુતવાણી, હરિદાસ પોતાનો જાણી, રાખો ચરણમાં તાણી ભાગ્ય. શ્રી વલ્લભ નામ પ્રિયનું છે. પ્રિયનું બધું જ પ્રિય. એની વાણી પ્રિય હોય એમાં નવાઈશી. પ્રિયના સમીપ જોવાની પ્રીતિ હોય એના અહોભાગ્ય. તો વૈષ્ણવો, તમે અમારો સત્સંગ છેલ્લે સુધી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને અમારો સત્સંગ ગમ્યો હોય તો અવશ્ય અમારી ચેનલને લાઈક કરજો અને વધુમાં વધુ વૈષ્ણવો સુધી આ સત્સંગ શેર કરજો. એવા સર્વે વહાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.